હું મિત્તલ પટેલ એબી સ્કૂલ ચીખલી ધોરણ 7 પાઠ 1 વનસ્પતિમાં પોષણ. ગયા વિડિયો લેક્ચર 5ની અંદર આપણે મૃતોપજીવી પોષણ વિશે અભ્યાસ કર્યો હતો. હવે આપણે આજે સહજીવન એટલે શું એના વિશે ચર્ચા કરીશું. સહજીવન, સહ એટલે સાથે, સાથે મળીને જીવન જીવવું તેને સહજીવન કહેવાય. વ્યાખ્યા જોઈએ આપણે. બે સજીવો સાથે રહીને જીવન જીવતા હોય તથા પોષક તત્વો અને વસવાટ માટે સહભાગી બને તે સંબંધને સહજીવન કહે છે. સહજીવનની અંદર બે સજીવોની જરૂર પડશે. બંને સાથે મળીને જીવન જીવે છે, પરંતુ તેઓ પોષક તત્વો એટલે કે ખોરાકની બાબતમાં અને વસવાટ એટલે કે રહેઠાણની બાબતમાં સહભાગી બને. સહભાગી બને એટલે કે બંને એકબીજાને મદદરૂપ થશે. આવા સંબંધને સહજીવન કહે છે. સહજીવન જીવતા બે સજીવો એકબીજાને લાભકારક હોય છે. સહજીવન એટલે આપણે જોઈ ગયા ને, સાથે મળીને જીવન જીવવું તથા ખોરાક અને રહેઠાણની બાબતમાં ભાગીદારી કરવી. બરાબર, તો ખોરાક અને રહેઠાણની બાબતમાં સહભાગી બનશે. તો આ બંને સજીવો એકબીજાને લાભકારક હોય છે. એક સજીવ ખોરાક પૂરો પાડશે તો બીજો સજીવ રહેઠાણ પૂરો પાડશે. બંને એકબીજાને કોઈક ને કોઈક બાબતમાં મદદરૂપ થશે, પરંતુ એકબીજાને નુકસાનકારક થશે નહીં. તો આવા સંબંધને કહેવાય સહજીવન. ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે લાઇકેન. હવે આ લાઇકેન શું છે? તો એક પ્રકારની વનસ્પતિ જેમાં લીલ અને ફૂગનું સંમિશ્રણ જોવા મળે છે. લીલ અને ફૂગ બંને એકબીજા સાથે રહે છે અને લાઇકેન પ્રકારની વનસ્પતિ બનાવે છે. ચાલો અહીં જોઈએ આપણે. લીલ અને ફૂગ બંનેનું મિશ્રણ લાઇકેન. તો લીલની અંદર હરિતદ્રવ્ય આવેલું હોય છે. હરિતદ્રવ્યની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિ એટલે કે લીલ હરિતદ્રવ્યની હાજરીમાં ખોરાક બનાવે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવે છે. બરાબર, એટલે લીલ અહીં ખોરાક બનાવવાનું કામ કરશે. જ્યારે ફૂગમાં આવું કોઈ જ પ્રકારનું હરિતદ્રવ્ય આવેલું હોતું નથી. આથી ફૂગ ખોરાક બનાવી શકવાની નથી. તો એ શું કરશે? ફૂગ એ લીલને વસવાટ એટલે કે રહેઠાણ પૂરું પાડશે. વિદ્યાર્થી મિત્રો, સમજ પડી કે લીલ પોતે જે હરિતદ્રવ્યની હાજરીમાં ખોરાક બનાવશે તે ફૂગ જેવા સજીવને આપશે અને ફૂગ એના બદલામાં શું આપશે? લીલને રહેઠાણ પૂરું પાડશે. તો આ રીતે લાઇકેન એ સહજીવન પ્રકારનો સંબંધ ધરાવે છે, જે લીલ અને ફૂગનું સંમિશ્રણ જોવા મળે છે. અહીં લીલ અને ફૂગ એકબીજાને ખોરાક અને વસવાટ એટલે કે રહેઠાણ પૂરો પાડે છે, જેથી એકબીજાને ફાયદાકારક લાભકારક જ હોય છે, જેઓ એકબીજાને નુકસાન પહોંચાડતા નથી. તો અહીં લાઇકેનની અંદર તમે સહજીવન પ્રકારનો સંબંધ જોઈ શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠનો છેલ્લો લાસ્ટ ટોપિક જોવાનો છે, જે છે જમીનમાં પોષક તત્વો ફરી કેવી રીતે આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આખા ચેપ્ટરમાં ભણી ગયા કે લીલી વનસ્પતિ પોતે જમીનમાંથી પોષક તત્વો અને ખનિજ તત્વો તથા પાણીનું શોષણ કરે છે. તો લીલી વનસ્પતિ જમીનમાંથી પાણી, પોષક તત્વો, ખનિજ તત્વોનું શોષણ કરી લેશે. તો જમીનમાં પોષક તત્વો કેવા થઈ જવાના? ઓછા થઈ જશે. બરાબર, તો ફરી પાછા જમીનમાં પોષક તત્વો ઉમેરાવા જોઈએ તો ફરી પાછી જમીન સમૃદ્ધ બનશે ને, તો નવો પાકનું ઉત્પાદન સારું થશે. તો આ જમીનમાં પોષક તત્વો ફરી કેવી રીતે આવે છે? ચાલો જોઈએ આપણે. લીલી વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ તત્વો એટલે કે પોષક તત્વોનું શોષણ કરે છે. આથી જમીનમાં પોષક તત્વો કેવા થઈ જવાના? ઓછા. તો આ ઓછા થઈ ગયેલા પોષક તત્વો ખેડૂતો શું કરશે? એકવાર ખેતરમાં પાક વાવશે, ત્યારબાદ બીજો પાક વાવશે ત્યારે જમીનમાં છાણિયું ખાતર અથવા તો રાસાયણિક ખાતર
છાણનું બનેલું ખાતર અથવા તો રાસાયણિક ખાતર જેની અંદર નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ આવેલું હોય છે. તો આવા ખાતરને જમીનમાં ફરી ઉમેરવાથી જમીન કેવી બનશે? સમૃદ્ધ બનશે, એટલે કે જમીન સારી બનશે અને ફરી પાછા જમીનમાં પોષક તત્વો ઉમેરાશે. બરાબર. હવે જમીનની અંદર છાણિયું ખાતર અને રાસાયણિક ખાતર તો ઉમેરાય જ છે, જેથી પાકની વૃદ્ધિ સારી થવાની છે. પરંતુ પાકની વૃદ્ધિ સારી થાય, પાકના સારા વિકાસ માટે જમીનની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ હોવું ખૂબ જ જરૂરી છે. એટલે કે નાઇટ્રોજનયુક્ત ખાતરની પુષ્કળ પ્રમાણમાં જરૂરિયાત ઊભી થશે. તો આ નાઇટ્રોજનયુક્ત ખાતર લણણી પછી નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે. એટલે કે જમીનમાં નાઇટ્રોજનયુક્ત ખાતર હોવાનું, પરંતુ પાકને આપણે કાપી નાખશું, લણણી કરી નાખશું, તો જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય, એટલે કે નાઇટ્રોજન ઓછું થઈ જવાનું. તો ફરી પાછું આ નાઇટ્રોજન જમીનમાં કેવી રીતે ઉમેરાશે? તો આપણે જોઈએ કે આપણી આજુબાજુના વાતાવરણમાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ આવેલો છે, પરંતુ આ નાઇટ્રોજન વાયુ જેને વનસ્પતિ સીધા સ્વરૂપમાં લઈ શકતી નથી, એટલે કે વાયુ સ્વરૂપમાં લઈ શકતી નથી. તો આ નાઇટ્રોજન વાયુને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવવું આવશ્યક છે. બરાબર. તો આપણી આજુબાજુ જેમ કાર્બન ડાયોક્સાઇડ વાયુ આવેલું છે, તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુને લઈ શકે, શોષણ કરી શકે. તે રીતે નાઇટ્રોજન વાયુને સીધા સ્વરૂપમાં લઈ શકતું નથી. આથી વનસ્પતિ નાઇટ્રોજન વાયુને કેવા સ્વરૂપમાં ફેરવશે? દ્રાવ્ય સ્વરૂપમાં. પણ દ્રાવ્ય સ્વરૂપમાં કેવી રીતે ફેરવશે તે આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે મારી પાસે આ એક વનસ્પતિ છે. બરાબર. આ વનસ્પતિ કઠોળ વર્ગની વનસ્પતિ છે, એટલે કે કઠોળવાળી વનસ્પતિ છે. કઠોળ વર્ગની વનસ્પતિના મૂળ, બધા જ મૂળ જમીનમાં ગયેલા હોય, તો આ કઠોળ વર્ગની વનસ્પતિના મૂળ જે જમીનની અંદર હોય, તો આ મૂળના તમે મૂળનું ધ્યાનથી અવલોકન કરશો તો મૂળની અંદર તમને નાની નાની ગાંઠ જેવી રચના જોવા મળશે. આ નાની ગાંઠ જેવી રચના છે, જેને મૂળ ગંડિકા તરીકે ઓળખવામાં આવે. બરાબર. કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં નાની ગાંઠ જેવી રચના જોવા મળે, જેને મૂળ ગંડિકા તરીકે ઓળખવામાં આવે છે. અને આ મૂળ ગંડિકાની અંદર આ પ્રકારના રાઇઝોબિયમ, બરાબર, મૂળ ગંડિકાની અંદર રાઇઝોબિયમ પ્રકારના બેક્ટેરિયા રહેલા હોય છે. આ બેક્ટેરિયા શું કરશે કે વાતાવરણમાંથી નાઇટ્રોજન વાયુનું શોષણ કરશે અને તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી નાખશે. તો રાઇઝોબિયમ બેક્ટેરિયા નાઇટ્રોજન વાયુને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવશે અને જમીનની અંદર પાણી અને ખનિજ ક્ષાર હોય ને, તો તેના દ્વારા શું કરશે? આ નાઇટ્રોજન વાયુને વનસ્પતિના બધા અંગો સુધી પહોંચાડશે, એટલે એક પ્રકારનું નાઇટ્રોજનયુક્ત ખાતર પૂરું પાડશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે લીલી વનસ્પતિને નાઇટ્રોજનયુક્ત ખાતર પૂરું પાડે છે. કોણ? રાઇઝોબિયમ બેક્ટેરિયા. બરાબર. તો આ એક એનું કાર્ય થયું. તો તેના બદલામાં લીલી વનસ્પતિ શું કરશે? તો લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવે છે. એ તો આપણે ભણી જ ગયા. તો આ લીલી વનસ્પતિ જે ખોરાક બનાવે છે તે પોતાના મૂળમાં રહેલા બેક્ટેરિયાને આપે છે, અને બેક્ટેરિયા જે નાઇટ્રોજન વાયુનું ખાતર સ્વરૂપમાં રૂપાંતર કરશે તે કોને પૂરું પાડશે? વનસ્પતિને. તો અહીં પણ તમે રાઇઝોબિયમ બેક્ટેરિયા અને વનસ્પતિ વચ્ચે સહજીવન જોઈ શકો છો. જેમ આપણે જોઈ ગયા ને લાઇકેનની અંદર લીલ અને ફૂગમાં સહજીવન જોવા મળેલું, તે જ રીતે આની અંદર પણ સહજીવન જોવા મળે છે. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે નાઇટ્રોજન વાયુ જે જમીનમાં અપૂરતો થઈ ગયો હોય તે, બરાબર, ખાતરની જેમ વપરાઈ ગયો હોય, તો ફરી નાઇટ્રોજન વાયુ વાતાવરણમાંથી દ્રાવ્ય સ્વરૂપમાં જમીનની અંદર આ રીતે ઉમેરો થાય
છે. તો આના ઉપરથી આપણે 2 તારણો જાણી શકીએ. કયા કયા? કઠોળ વર્ગની વનસ્પતિને નાઇટ્રોજનયુક્ત ખાતરની જરૂર હોતી નથી. અને બીજું, બેક્ટેરિયા એટલે કે લીલી વનસ્પતિ તથા કઠોળ વર્ગની વનસ્પતિમાં પણ સહજીવન જોવા મળે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે જમીનમાં નાઇટ્રોજનની પૂર્તતા કરી શકીએ. જમીનની અંદર પોષક તત્વો ઓછા થઈ ગયા હોય તો આપણે જમીનની અંદર આ રીતે ઉમેરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધી થિયરીઓમાં સમજ પડી ગઈ હશે. તો અહીં આપણું ચેપ્ટર 1 વનસ્પતિમાં પોષણ પૂર્ણ થાય છે. થેન્ક યુ સો મચ.